હેલો ફ્રેન્ડ્સ, આપણે જે હમણાં લાસ્ટ વીકમાં એક પીઆરનું ઇન્વિટેશન આવ્યું ડિસેમ્બર 8 ઉપર, અને એના જસ્ટ ફ્યુ ડેઝ બિફોર આપણે પીએનપીનું ઇન્વિટેશન આવેલું હતું. તો ઘણા મિત્રોના ક્વેશ્ચન હતા કે ભાઈ એક જ વીકમાં પીએનપી અને થોડાક જ દિવસોમાં પીઆરનું ઇન્વિટેશન, બે ઇન્વિટેશન કઈ રીતે આવે અને કેમ હોય છે. તો આપણે એના રિલેટેડ થોડા ક્વેશ્ચન છે એ આપણે સમજવાની કોશિશ કરીએ તો ઘણી ક્લેરિટી આવી જશે. યસ, ઓકે નિલેશભાઈ, લેટ્સ ગો વિથ ધ ક્વેશ્ચન્સ વોટ એવર યુ હેવ ઓન યોર નોટ એન્ડ વી કેન જસ્ટ ગો વન બાય વન. તો નરેશભાઈ, આપણું જે હમણાં રિસેન્ટલી એક ક્લાયન્ટનું હતું એનું પીએનપી આવ્યું, એના પછીના નેક્સ્ટ વીકમાં તરત જ પીઆરનું એક્સપ્રેસ થ્રુ ઇન્વિટેશન આવ્યું. તો એ કઈ રીતે આવ્યું, તો એના વિશે સમજાવો કે બેક ટુ બેક આ બંને ઇન્વિટેશન આવ્યા, એનું શું કારણ હોઈ શકે, અને એ આપણે સિમ્પલ વેમાં સમજાવો કે આવું કઈ રીતે બન્યું. યસ, એટલે આપણે જે લાસ્ટ વીકમાં ડિસેમ્બર 8 લાસ્ટ વીકમાં જે પીઆરનું ઇન્વિટેશન આવ્યું છે એ ક્લાયન્ટનું એક વીક પહેલાં એના પ્રીવિયસ વીકમાં જ પીએનપી આવેલું હતું, બરાબર છે. હવે એ પીએનપી જે આવેલું હતું એ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી અપ્રૂવ થયેલું છે. આપણે પોસ્ટ પણ મૂકેલી છે. તો જ્યારે તમારું એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીએનપી આવતું હોય ને, ત્યારે તમારું પીએનપી અપ્રુવલ જ્યારે થાય છે ત્યારે વિધિન નેક્સ્ટ ડે ઓર ટુમાં તમને 600 પોઈન્ટ્સ તમારી એક્ઝિસ્ટિંગ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલમાં મળી જતા હોય છે. લેટ્સ સે તમે વેરી સિમ્પલ એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલથી પુલમાં ફ્લોટ કરો છો તો 350 પોઈન્ટ સાથે, અને જો તમારું એક્સપ્રેસ એન્ટ્રી બેઝ જો પીએનપીનું અપ્રુવલ મળે છે તમને, તો પછી તમને 600 પોઈન્ટ્સ તમારી એક્ઝિસ્ટિંગ પ્રોફાઇલમાં મળી જશે. એટલે શું થશે, હવે તમારી પાસે 350 પોઈન્ટ્સ ઓલરેડી હતા અને હવે તમને બીજા 600 મળ્યા, બરાબર. હવે તમારા પોઈન્ટ્સ કેટલા થઈ ગયા? 950 પોઈન્ટ્સ. ઠીક છે. તમે હવે એક્સપ્રેસ એન્ટ્રીના જે બધા ડ્રો થાય છે પીએનપી બેઝ, એ તમે જોઈશો તો ખ્યાલ આવશે કે એમાં મોસ્ટલી 750 આસપાસ, 800 આસપાસના ઇન્વિટેશન ડ્રો કટ ઓફ રહેતા હોય છે, રાઈટ. કેમ કે એમાં મોસ્ટ ઓફ ધ પીપલ જેમનું પીએનપી થયું છે એક્સપ્રેસ એન્ટ્રી બેઝ, એવા લોકો જ હોવાના છે, બરાબર છે. તો આમાં બહુ બધા લોકોને કન્ફ્યુઝન રહેતું હોય છે. સો આઈ થોટ કે આપણે આ એક અમુક ક્લેરિટી લઈ લઈએ. આઈ હોપ કે બધાને હેલ્પફુલ થાય. તમને સમજાયું બરાબર છે, બટ એનું આગલા વીકમાં પીએનપી આવ્યું, એટલે પ્રોવિન્સ વાઇઝ એનું પીએનપી આવેલું, અને પછીના વીકમાં એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ પીઆર આવ્યું. તો એ બે વચ્ચેનો બ્રિજિંગ કઈ રીતનું છે એ જરા ક્લેરિફાય કરો. આપણે પ્રિવિયસલી વાત કરેલી છે, પ્રિવિયસલી આપણે લોંગ વિડીયો બનાવેલો છે કે પીએનપી જે છે અને પીઆર છે, બરાબર. પીએનપી અને પીઆર બંને વસ્તુ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ આવતું હોય છે. તો જેમ પીએનપી એક્સપ્રેસ એન્ટ્રી નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ આવે છે, એ જ પ્રમાણે પીઆર પણ એક્સપ્રેસ એન્ટ્રી અને નોન એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ આવે છે, બરાબર. આ વસ્તુ ખબર હોવી જોઈએ. આ વસ્તુ ખબર ના હોય તો તમે પ્રિવિયસલી આપણે લોંગ વિડીયો બનાવેલો છે એ તમે જોઈ શકો. તો જો આ પીએનપી 2 વેઝથી અને પીઆર 2 વેઝથી આ તમને 4 પાથવે બેઝિકલી થોડીક સુપરફિશિયલ ઇન્ફોર્મેશન તમને આવી ગઈ પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ તમારે તો ફર્સ્ટ ક્વેશ્ચન તમારો એ જ હોવો જોઈએ કે ભાઈ પીએનપી તમને આવ્યું છે અથવા તો તમે વેઇટ કરો છો, તો એ એક્સપ્રેસ એન્ટ્રી બેઝ છે કે નોન એક્સપ્રેસ એન્ટ્રી બેઝ છે, બરાબર છે. હવે આ જે ક્લાયન્ટનું આપણે પીએનપી આવ્યું છે, આ ક્લાયન્ટનું આપણે એક્સપ્રેસ એન્ટ્રી બેઝ પીએનપી આવ્યું છે, અને એક્સપ્રેસ એન્ટ્રી બેઝ ઉપર એક્સપ્રેસ એન્ટ્રી પ્રોફાઇલથી તમારે પીઆર થવાનું હોય તો તમારે શું આવવું જોઈએ? ઇન્વિટેશન આવવું જોઈએ. આઈટીએ ઇન્વિટેશન ટુ અપ્લાય, એ ઇન્વિટેશન આવવું જોઈએ. હવે ઇન્વિટેશન ક્યારે આવે? જ્યારે તમારા પોઈન્ટ્સ મીટ થાય ત્યારે, બરાબર છે. હવે તમારા પોઈન્ટ્સ ક્યારે મીટ થશે? તમારા 350 પોઈન્ટ્સ પહેલાં હતા એનાથી તો ઇન્વિટેશન આવવાનું છે નહીં, બટ જસ્ટ બીકોઝ ઓફ તમારું અહીંયા અલબત્ત એ એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ તમને 600 પોઈન્ટ્સ આપ્યા છે એક્સ્ટ્રા, સો 600 પોઈન્ટ્સ આવશે અને તમારા હવે 950 બની ગયા. હવે 950 એટલે હવે પછીનો જે કોઈ એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો થશે પીએનપી બેઝ વાળો, એમાં તમને ઇન્વિટેશન આવશે, અને that specifically the step inviting you to apply for Canada PR based on express entry. એક્સપ્રેસ એન્ટ્રી પ્રમાણે જે નેમ છે એ જ પ્રમાણે એમનું વર્ક પણ છે કે તમને જે આપણે પીએનપી જે આવ્યું એ આપણે પીએનપી વિધિન 4 વીક અપ્રુવલ આવ્યું છે, રાઈટ. આપણે પીએનપીની ફાઇલ સબમિટ કરી તો વિધિન 4 વીક આપણને પીએનપી આવ્યું છે. નવેમ્બર 1st-2nd વીકમાં આપણે સબમિટ કરી હતી, ડિસેમ્બર 1st વીકમાં આપણને પીએનપી આવી ગયું. એક્સપ્રેસ એન્ટ્રીમાં પીએનપીના બેઝ ડ્રો થતા જ હોય છે વેરી ફ્રિકવન્ટલી. તો જો તમને 600 પોઈન્ટ્સ વાળું ઇન્વિટેશન આવ્યું છે, જો તમને પીએનપી સિક્યોર કર્યું છે, તો તમારું પીઆરનું ફોર શ્યોર રાઉટ થઈ જતું હોય છે. એટલે ધીસ ઇઝ એક્સપ્રેસ વે ટુ ગેટ કેનેડા પીઆર.